હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે જવાનું છે કોલેજ, કેમ કે આ છે ફાર્માસ્યુટિક્સની પ્રેક્ટિકલ એક્ઝામ. ચલો. જોડે ચક્કા નહીં લઈને જવાનું હતું. આવી રહ્યો ચક્કો. પહોંચી જ ગયો તો ગેટે. મેં કહી રાખ્યું હતું 10 મિનિટમાં આવી જજે. ગુડ મોર્નિંગ. મેટર થઈ ગયો લાગે છે. જો અહીંયા બધા ભેગા તો થયા છે. શું થયું છે ખબર નહીં. શું થયું છે આમ તો કંઈ લાગતું નહીં, પણ જોઈએ. અલ્યા કઈ થયું નતું. ખાલી બસ ઊભી રહી હતી એક જગ્યાએ. અહીંયા પેસેન્જર લે પણ રસ્તામાં એવી રીતના ઊભા થાય ને એટલે એવું લાગે કે મેટર થઈ ગયો. હાઈવે ચડી ગયા છીએ ને અત્યારે ચક્કો જોડે જ છે. કેમની ચાલે ચક્કા એક્ઝામ? બહુ મસ્ત. 4 પેપર પતી ગયા, 2 માં બહુ સારા ગયા, 2 જેવા તેવા. પાસ તો થઈ જ જશું, બાકી તો જોયું જ હશે. એન્જિનિયરિંગમાં આ ખરું કે પાસ થવાની ફેલ થવાની બીક નહીં, કે જે થયું એ તોડ્યું જ હશે. આમને એવું જ છે. ગાઈઝ, અત્યારે તમને જે સામે આ દેખાય છે ને ધુમ્મસ જેવું, એકદમ ઝાંખું દેખાય છે. એ અત્યારે છે ને લીધે છે, પોલ્યુશનના લીધે. કેમ કે આપણા અત્યારે ઇન્ડિયાનું છે ને EQI છે ને, એર ક્વોલિટી ઇન્ડેક્સ એકદમ પડી ગઈ છે. અમદાવાદની અત્યારે 200 થી 250 વચ્ચે છે અને એની ગુડ ક્વોલિટી રેન્જ કેટલી હશે? 20 હોવી જોઈએ અને અત્યારે 200 થી 250 છે. આ તો તોય અમદાવાદમાં આટલી, અને દિલ્હીમાં શું સમજો છો તમે, 800 થી 900 છે. અત્યારે અહીંયા 8 કે 9 ફ્લોર ઉપર જો હોય ને તો આમને નીચે દેખાય નહીં, એટલો સ્મોક જ હોય છે. આ નોઈડામાં ત્યાં બધે અત્યારે એવી કન્ડિશન થઈ છે. બધા માસ્ક પહેરીને એર પ્યોરિફાયર ને આવું બધું વાપરે છે હવે. અને ઓલો ઓક્સિજન સિલિન્ડર ટેન્ક લઈને જોડે ફરે છે અત્યારે. તો જો આ દિવસે ને દિવસે આવી બધી પ્રોબ્લેમ વધતી જાય છે, એટલે આપણને ચક્કો એક સોલ્યુશન કહેશે. નજીકમાં જવા એક્ટિવા બાઇક વાપરવાનું, કાં તો સાયકલ લઈને જવાનું, એટલે પ્રદૂષણ ઓછું થાય. દૂર જવું હોય તો ગાડી લઈને જવાનું. કોલેજ તો ગાડી લઈને જવું પડે, કે કોલેજ તો સાયકલ લઈને ના જવાય. હા, સાયકલ લઈને તો જવાય ને. બાઇક લઈને એ બધું અનસેફ છે ને. મેં તમને કીધું નતું કે એક્સિડન્ટ વધારે થાય છે, અને ઘરે આપણે બહુ વાલા છીએ એટલે એવું નહીં કરવાનું. અત્યારે આજ શી ખબર, આમ એવું લાગે છે કે અમદાવાદમાં છે જ નહીં. અત્યારે આ જગ્યાએ છે ટ્રાફિક નડ્યો. બાકી તો આમ કહીએ ને, અત્યારે જે આયા ને આખો રસ્તો ખાલી. આ સનાથડ, બોપલ બધું ખાલી હતું. ખાલી અત્યારે અહીંયા છે ટ્રાફિક છે, એ જ તે બસ. બાકી મજા આવી ગઈ. આમ લાગતું જ નતું કે અમદાવાદમાં ફરીએ છીએ, આટલા ટ્રાફિક ઓછો હતો એટલે. આઈડી કાર્ડ વગર તો ચાલતું જ નહીં આના. અંદરનો સિક્કો મારા આવી ગયા છીએ. કાકા, તમારું નામ શું? કાકાને શરમ આવે છે. બસ ડન. ચલો. હા, સિક્કો મરાયાનું પ્રૂફ. હા, પ્રૂફ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિલાપ, સુપ્રભાત. એ મિલાપ, આ લવ યુ. ડાયાબિટીસ. પ્રેક્ટિકલની તૈયારી ચાલે છે. આ ખબર જનરલ ખોલીને બેઠો છે અને પ્રેમલ કઈ શીખવાડતો નહીં મને. જોઈ દો જો. और क्या कर अबे क्या कर रहे हैं? પ્રેક્ટિકલ ચાલુ થવાનો છે. એપ્રોન પહેર લીધું છે અને આમને બોલાવા આવી ગયો. ઓય ચલો લે પ્રેક્ટિકલમાં. કેટલી ટાઈમ થઈ ગયો? જો 9:30. વખાર્યા. હેલો ગાઈસ. તો અત્યારે પ્રેક્ટિકલ તો પતી ગયું છે. હવે બેચ ડીના વાયવા ચાલુ છે, પછી બેચ સીના થશે, પછી અમારો નંબર. અચ્છા, જેવી જે બેચ ડી છે ને હારાઓ, આમના વાયવા પહેલા આવી જાય છે અને અમારા રહી જાય છે તમારા લીધે. અત્યારે આ બોયઝ રૂમમાં જોઈ લો. વ્લોગ જુઓ છે. આ પ્રેમલ, અલ્યા આ શું? પવન. પ્રેમલ દેવ ફૂલ ઊંઘી રહ્યો છે. વૈભવ પછી જો વાયવા નંબરમાં વાર હતી એટલે હું, પ્રિન્સ, પછી વખાર્યા અને પવન, અમે અત્યારે 4 જઈએ છીએ વડાપાવ ખાવા. જોડે જ છે એમડી. વડાપાવ ખાવા આવી ગયા હતા, પણ 10 મિનિટથી ઊભા જ રહ્યા છીએ અમે. 3 હા, આવતું જ નહીં શીખો. 10 મિનિટથી રાહ જોઈએ. તો વાયવામાં તરત નંબર આવી ગયો એટલે અમે ભાગીને અહીંયા કોલેજમાં આવી ગયા હતા. વાયવા પતી ગયા, હવે ખાઈએ છીએ. પહેલા તો શું કીધું ખબર છે કે વાયવામાં એવો નંબર આવ્યો હતો ને તરત કે ફોન કર્યો એટલે એવા 5 મિનિટમાં અહીંયા ઊભા રહીને ફટાફટ પેક કરાવી દીધું હતું આને.
એ પતાવીને હવે જમીએ છીએ. તો નાસ્તો કરી લીધો છે ને હવે ઘર ભેગા નીકળીએ. ચલો. તો અત્યારે અહીંયા બપોર આગળ ટ્રાફિક થઈ ગયો છે. સવાર નતો નડ્યો એટલે પણ એ દિવસમાં ફિક્સ તો હોય જ ને કે એકવાર તો નડવો જ જોઈએ. એ હવે કોટો પૂરો કરે છે. અત્યારે હાઈવે ચડી ગયા છે અને હવે 15-20 મિનિટ થશે ઘરે પહોંચતા. તો અત્યારે અહીંયા અમે હાઈવે ઉપરથી આવતા હતા ને યોગેશ કાકાનો ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો છે એટલે અમે જોવા આવ્યા. જો આ જગ્યાએ હાઈવે ઉપર થયો છે, બતાડું તમને. ગાડી આખું કચરો થઈ ગયો. શું થયું હતું? રાતે આવતો તો ને આ બહુ રોંગ સાઈડમાં આવ્યો. એટલે આ જ રસ્તે આવતા હતા ને આ ભાઈ રોંગમાં આવ્યા. આ રસ્તે જ આવતો હતો. હા ધીમે ચલો ગાઈસ ને તો આઉટ થાય. બે ખુલી ગઈ છે અને આ જો આ પિલર દબાઈ ગયું છે આખું અહીંયા. એ પિલર રસ્તા ઉપર જો આ બધે કકડા થઈ ગયા. એટલે આમાં શું હતું, આ જે આપણા ભાઈ છે ને યોગેશ કાકા ફ્રેન્ડના જ છોકરા છે મારે જેમ, એટલે ભત્રીજા જ થાય. એ આવતા હતા અહીંયા રાતનો સમય હતો અને આ ગાડી ભાઈ રોંગમાં આવી, એમાં બધું થયું. જો આ રસ્તા ઉપર તો બધે કાચ થઈ ગયા. I-10 અહીંયા તો માણસને વાગ્યું જ હશે. જો આ લોહીને બધું જ થયું. ચોટા ડાઘા બધું અહીંયા જે માણસ I-10માં હશે એને તો કાયદેસર બહુ વાગ્યું હશે ગાડી, કેમ કે જે આ પિલર આવે ને અહીંયા ઠોકાયું છે એટલે વધારે વાગે પાછું. ટો ટ્રકને બોલાવી લીધો છે ટો કરવા. હવે આ બંને ગાડીઓ ટો કરી લેશે અત્યારે. ગાઈસ ધીમે ચલાવું અને શાંતિ ધ્યાન રહીને ચલાવું, કેમ કે આ બધા અમુક ચૌદસિયાઓ હોય જે રોંગમાં આવી જ જાય અને એને લીધે જો ઓલાભાઈને હવે સાંભળવાનું થશે ને. ધીમે ધીમે ગાડીઓ ચલાવો. જો આ કેવી કન્ડિશન થાય છે. હે ધીમે જ ચલાવાય કાકા, તમારો વાત એક નંબર છે. રૂપિયા કાલે ભેરા થઈ જાય, માણસ આગું પાછું થઈ જાય, કઈથી લાવવાનું? એ જ ના હવે જો આમાં એમને કંઈક થઈ ગયું હોત તો શું જોવાનું થાય. તો અમે ઘરે જવા નીકળી ગયા. યોગેશ કાકાએ અહીંયા ના પાડી કે અહીંયા બહુ ના રોકાવો, એટલે ગાડીને એવું ધીમે ચલાવવાનું નહીતર કઈ એક સમય હવે ગાઈઝ આ ગાડીને ઠોકાય તો ગાડીના જ પાર્ટ્સ નવા મળી જાય, પણ માણસનું શું થાય, એટલે ધીરે ચલાવું, ડ્રાઈવ સેફ. તો અત્યારે ઘરે આવી ગયો તો અને જમી લીધું છે. હવે 1-1.5 કલાક સુઈ જઈશ, કેમ કે સાંજે જવાનું જીમ. મળીએ તમને ગાઈઝ સાંજે જીમમાં. તો અત્યારે જીમ આવી ગયા છે ને અને ફ્રી વર્કઆઉટ લીધું છે એટલે અત્યારે આને ખંજવાળ ચડી ગઈ છે. જો અત્યારે ભાગવાનું ચાલુ કરી દીધું છે. તો શું થયું? હવે નહીં માનો. કેમ? બોલું હવે ચેસ્ટ તો વધારે નથી મારે. ચેસ્ટ અમાર ટી-શર્ટ તો હતી કે શોલ્ડરની વર્કઆઉટ પતી ગઈ. લેગ ચાલે છે. આ લેગ પ્રેસ મારતો હતો પણ હવે હાંફી ગયો છે મારતા મારતા. તો અત્યારે તો લેગ માર્યા છે એટલે ઉતરવામાં ફાંફા પડી ગયા. આને જો આ જ હાલત છે. આને છે ને કેમેરાથી એટલી શરમ આવે છે ને, આમ તો ઓહો એક્સ્ટ્રોવર્ટ બનીને ફરતો હોય ને અત્યારે જો કેમેરામાં. તો ગાઈઝ હવે ઘરે આવી ગયો છું. મળીએ તમને ફ્રેશ થઈ. તો ત્યાં મસ્ત નહીં ફ્રેશ થઈ ગયો છું ને હજુ જમવાનું થયું નથી. ત્યાં સુધી વ્લોગ એડિટ કરી લઉં, કેમ કે જમીન શાંતિથી સિરીઝ જોઈ અને સિરીઝ જોતા જોતા વ્લોગ એડિટિંગની મજા ના આવે, એટલે અત્યારે જ વ્લોગ એડિટિંગનું પતાવી લઉં, પછી શાંતિથી સિરીઝ જોઈશું ગાઈસ. જમી કરીને હોલમાં આવી ગયો છું અને થોડીક વાર સિરીઝ જોઈશ અને પછી સુઈ જઈશ. એટલે આજના વ્લોગ માટે આટલું જ તે. મળીએ તમને બીજા વ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ.